હાલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા થોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ મેળવવા માટેની આદેશની રીતની વાત આપણે સમજી ગયા હતા અને એના ઉપર આધારિત સ્વાધ્યાય 3.3ના દાખલા નંબર 1, 2 અને 3ના 2 પેટા પ્રશ્નો સમજ્યા હતા. આજના વિડીયોની અંદર આપણે સમજીશું સ્વાધ્યાય 3.3ના દાખલા નંબર 3નો ત્રીજો પેટા પ્રશ્ન. તો જોઈએ મિત્રો, ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3,800માં ખરીદ્યા. પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ રૂપિયા 1,750માં ખરીદ્યા. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. તો મિત્રો, અહીંયા દાખલા નંબર 3માં આપેલી જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ ઉપરથી પહેલાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવવાનું છે અને ત્યાર પછી આદેશની રીતે એનો ઉકેલ મેળવવાનો છે. તો પહેલાં તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ રચીએ. તો આપણે શું શોધવાનું છે? એક બેટની કિંમત અને એક દડાની કિંમત. તો આપણે ધારી લઈએ. ધારો કે એક બેટની કિંમત x રૂપિયા છે અને એક દડાની કિંમત y રૂપિયા છે. આ રીતે આપણે બેટ અને દડા માટે એક એક ચલ ધારી લીધો. હવે એક બેટની કિંમત x રૂપિયા, તો 7 બેટની કિંમત 7x રૂપિયા થાય. માટે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવીએ. તો કોચે 7 બેટ અને 6 દડાઓ ખરીદ્યા, એની કુલ કિંમત થઈ 3,800 રૂપિયા. તો 7 બેટ ખરીદ્યા તો એના રૂપિયા થયા 7x. એક બેટના x રૂપિયા તો 7 બેટના 7x રૂપિયા. એક દડાના y રૂપિયા તો 6 દડાઓ, તો એની કિંમત થઈ 6y. આ બંને વસ્તુ ખરીદી તો 3,800માં ખરીદ્યા. તો આ બેટની 7 બેટની કિંમત થઈ, આ 6 દડાની કિંમત થઈ. બંનેની કુલ કિંમત એટલે એનો સરવાળો કરીએ તો 3,800 રૂપિયા થાય. આ આપણું પહેલું સમીકરણ થયું. હવે એવું જ આપણને કીધું છે તે જ કિંમતવાળા 3 બેટ, એટલે એક બેટની કિંમત x રૂપિયા, તો 3 બેટની 3x રૂપિયા અને 5 દડાઓ, તો એક દડાની કિંમત y રૂપિયા, તો 5 દડાની 5y રૂપિયા. એની કુલ કિંમત 1,750 રૂપિયા છે. તો આ થયું આપણું બીજું સમીકરણ. તો હવે આપણે એક બેટની અને એક દડાની કિંમત શોધવી છે, એટલે કે x અને y શોધવો છે. તો આપણી પાસે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મળી ગયું. હવે મિત્રો, આપણને કહ્યું છે આદેશની રીતે આનો ઉકેલ શોધવાનો છે. તો આપણે કોઈ પણ સમીકરણ 1 અથવા 2માંથી આદેશ લઈ લઈએ. તો સમીકરણ 2માંથી આદેશ લઈએ. સમીકરણ 2માંથી આદેશ લેતા આપણે xનો yમાં અથવા yનો xમાં લઈએ. તો xનો yમાં આદેશ લઈએ. 3x બરાબર yને સામે જવા દઈએ તો 1750 ઓછા 5y. તેથી x બરાબર 1750 ઓછા 5y છેદમાં 3 મળે. આ આપણો xનો yમાં આદેશ થયો. હવે મિત્રો, આની કિંમત આપણે સમીકરણ 1માં મૂકીએ, કારણ કે 2માંથી આદેશ લીધો છે. તો સમીકરણ 1માં કિંમત મૂકીએ. તો હવે સમીકરણ 1માં કિંમત મૂકીએ તો 7x, x એટલે 1750 માઇનસ 5y છેદમાં 3 વત્તા 6y બરાબર 3,800.
હવે આપણે એનું સાદુરૂપ આપીએ મિત્રો. તો 7નો આની સાથે ગુણાકાર કરીએ તો 1750 ગુણ્યા 7. તો 7 ગુણ્યા 1750 એટલે થશે 12,250 ઓછા 7×5 = 35y છેદમાં 3 વત્તા 6y બરાબર 3,800. મિત્રો 3નો લસા લઈ લઈએ તો આપણને મળે 12,250 ઓછા 35y વત્તા 3×6 18y છેદમાં 3 બરાબર 3,800. હવે આનું સાદુરૂપ આપીએ તો 3 છે એ સામે જતા રહી તો 12,250 ઓછા 35 વત્તા 18 એટલે ઓછા 17y બરાબર 3800 ગુણ્યા 3 એટલે થઈ જશે 11,400. તેથી 17y ને સામે જવા દઈએ, 11,400 ને આ બાજુ લઈ આવીએ તો 12,250 માઇનસ 11,400 બરાબર 17y. તેથી આ બંનેની બાદબાકી કરીએ. 12,250માંથી 11,400 બાદ કરીએ તો આપણને મળશે 850 બરાબર 17y. તેથી y બરાબર 850 ભાગ્યા 17 એટલે મળશે 50. હવે આ કિંમત છે એને આદેશમાં લઈ લઈએ તો હવે x બરાબર અથવા તો y ની કિંમત સમીકરણ 2માં મૂકતા અથવા આદેશમાં મૂકતા. તેથી x બરાબર આપણો આદેશ આ છે જે સમીકરણ 2 ઉપરથી મેળવ્યો હતો એમાં આપણે કિંમત મૂકી દઈએ તો 1750 ઓછા 5 ગુણ્યા y એટલે 50 છેદમાં 3. સાદુરૂપ આપીએ તો 1750 ઓછા 250 છેદમાં 3 એટલે મળ્યું 1750માંથી 250 ગયા એટલે 1500 છેદમાં 3 એટલે મળ્યું 500. તો આ એક્સની કિંમત થાય. હવે આપણે એક્સ અને વાય કોના માટે ધાર્યું હતું? એક્સ છે એ એક બેટની કિંમત ધારી હતી અને વાય છે એ એક દડાની કિંમત ધારી હતી. માટે કહી શકીએ કે તેથી એક બેટની કિંમત એક્સ બરાબર 500 રૂપિયા અને એક દડાની કિંમત વાય બરાબર 50 રૂપિયા મળે છે. જે વાય ધાર્યું હતું એટલે 50 રૂપિયા. તો એક બેટની કિંમત 500 રૂપિયા અને એક દડાની કિંમત 50 રૂપિયા મળે છે. તો મિત્રો આ રીતે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવી અને આદેશની રીતે એનો ઉકેલ મેળવી શકીએ. તો હવે જોઈએ મિત્રો ચોથી સમસ્યા. હવે જોઈએ મિત્રો ત્રીજા દાખલાની ચોથી સમસ્યા. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિલોમીટરના અંતર માટે ₹105 અને 15 કિલોમીટરની મુસાફરી માટે ₹155ની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવવી પડે? મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? મિત્રો અહીંયા આટલી બધી બાબતો
એક સાથે આપેલી છે, આપણે એને અલગ અલગ કરીને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. એનો અર્થ એ થયો કે આપણે શું શોધવાનું છે. જુઓ, નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર કેટલું ભાડું. તો આપણે બે રાશિઓ પહેલાં તો ધારી લઈએ. મિત્રો, આવી કોઈ સમસ્યા આપેલી હોય તો એમાંથી પહેલાં તો આ પ્રકારે બે ચલ ગોતવાના. તો ધારો કે નિશ્ચિત ભાડું બરાબર x રૂપિયા અને પ્રતિ કિલોમીટર એટલે કે 1 કિલોમીટરનું ભાડું બરાબર y રૂપિયા. આ આપણે ધારી લીધું. તો હવે જુઓ મિત્રો, પહેલો સંબંધ શું આપ્યો છે? 10 કિલોમીટરના અંતર માટે ₹105 ચૂકવવા પડે છે. તો એની અંદર એક ફિક્સ ભાડું એટલે કે નિશ્ચિત ભાડું આવી જાય અને તમે જેટલા કિલોમીટરની મુસાફરી કરો છો એનું એ ભાડું આવી જાય. એ બે ભાડું ભેગું થઈ અને ₹105 આપણે ચૂકવીએ છીએ. કારણ કે આપણને કીધું છે શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. એટલે એક નિશ્ચિત ભાડું હોય કે ભાઈ તમે થોડા અંતર સુધી ગમે એટલા અંતર સુધી જાઓ, પણ માની લો 100 મીટરે જાઓ તોય તમારે એક અમુક ફિક્સ ચાર્જ તો આપવો જ પડે. એમ પછી તમે જેટલું દૂર જાઓ એટલું પછી જેમ કિલોમીટર વધતા જાય એ રીતે તમારું ભાડું વધતું જાય. માટે આ બે ભાડા ભેગા લેવાય છે અને આવા બંને ભાડા ભેગા થઈને ₹105 થયા. એવી જ રીતે બંને ભાડા ભેગા થઈને ₹155 થયા. જેમાં પહેલી વખતે 10 કિલોમીટર કાપ્યું હતું અને બીજી વખતે 15 કિલોમીટરની મુસાફરી કરી હતી. તો હવે સમજીએ. તો 10 કિલોમીટરનું અંતર કાપ્યું તો 1 કિલોમીટરના વાય રૂપિયા, તો 10 કિલોમીટરના કેટલા રૂપિયા? 10 વાય રૂપિયા થશે. અને એમાં નિશ્ચિત ભાડું તો સાથે ગણવાનું છે કારણ કે બે સંયુક્ત રીતે લેવાય છે. એટલે આપણને થશે, જુઓ મિત્રો, નિશ્ચિત ભાડું x રૂપિયા અને 1 કિલોમીટરનું ભાડું y રૂપિયા. તો સૌથી પહેલાં 10 કિલોમીટરના અંતર માટે ₹105 આપણે ચૂકવીએ છીએ. તો 1 કિલોમીટરના y રૂપિયા તો 10 કિલોમીટરના 10 y રૂપિયા થશે એટલે 10y. એમાં નિશ્ચિત ભાડું એ સાથે લેવાનું છે સંયુક્ત રીતે, તો વત્તા નિશ્ચિત ભાડું x. આ બે ભાડા ભેગા થયા તો આપણે ₹105 ચૂકવા. તો આપણું પહેલું સમીકરણ થયું. હવે એવી જ રીતે આપણે કીધું છે કે 15 કિલોમીટરની મુસાફરી માટે ₹155 ચૂકવવા પડે છે. તો 15 કિલોમીટરની મુસાફરી કરીએ તો 1 કિલોમીટરના વાય રૂપિયા, તો 15 કિલોમીટરના 15 વાય રૂપિયા. એમાં નિશ્ચિત ભાડું પણ આવી જાય એટલે વત્તા નિશ્ચિત ભાડું. એ ઉમેરો તો કુલ ચૂકવવા પડ્યા ₹155. તો નિશ્ચિત ભાડું અને અંતરના પ્રમાણમાં ભાડું એ બેનું સંયુક્ત થયું ₹155. સમજાય છે મિત્રો? તો આ રીતે આપણી પાસે બે દ્વિચલ સુરેખ સમીકરણો આવ્યા. હવે આના ઉપરથી x અને y મેળવી દઈએ એટલે નિશ્ચિત ભાડું મળી જાય અને પ્રતિ કિલોમીટરનું ભાડું મળી જાય. જેથી હવે પછી મુસાફર 25 કિલોમીટરની મુસાફરી કરે તો કેટલું ભાડું આપવું પડે એ ખબર પડે. તો હવે આપણે આનો ઉકેલ મેળવીએ. તો ઉકેલ આદેશની રીતે મેળવવાનો છે. માટે આપણે સમીકરણ 1માંથી આદેશ લઈએ. સમીકરણ 1માંથી આદેશ લેતા x નો સહગુણક 1 છે એટલે x નો વાયમાં આદેશ લઈએ. તો x બરાબર 105, 10y સામે ગયા એટલે ઓછા 10y. તો આ આદેશ થયો. એને સમીકરણ 2માં મૂકીએ તો સમીકરણ 2 શું મળે છે? 15y વત્તા x, x એટલે 105 ઓછા 10y
બરાબર 155. આપણે બીજા સમીકરણની અંદર એક્સની કિંમત મૂકી. હવે મિત્રો આનું સાદુરૂપ આપીએ એટલે આપણને વાય મળે, કારણ કે એક જ ચલ થઈ ગયો. હવે 15 ઓછા 10, 15y ઓછા 10y એટલે 5y. 105 ને સામે જવા દઈએ તો 155 ઓછા 105, તો આપણને મળ્યું 5y બરાબર 50. તેથી y બરાબર 10. હવે મિત્રો આને આપણે આદેશમાં કિંમત મૂકીએ અથવા સમીકરણ 1માં કિંમત મૂકીએ. બે રીતે લખાય. વાયની કિંમત સમીકરણ 1માં મૂકતા તો આપણને x બરાબર 105 ઓછા 10y, એટલે 10. મિત્રો આદેશ એ આપણે 1માંથી લીધો હતો, એટલે સમીકરણ 1માં કિંમત મૂકવી મતલબ આદેશમાં કિંમત મૂકવી. એટલે અહીંયા સમીકરણ 1માં મૂકતા એમ લખો અથવા આદેશમાં મૂકતા એવી રીતે લખી શકાય. 105 ઓછા 100 તો થયું x બરાબર 5. તો મિત્રો આપણે ધાર્યું હતું શું, તો કે નિશ્ચિત ભાડું x છે, તો આપણે કહી શકીએ તેથી શહેરમાં ટેક્સીનું નિશ્ચિત ભાડું x બરાબર 5 રૂપિયા અને પ્રતિ કિલોમીટર નું ભાડું y બરાબર 10 રૂપિયા છે. આપણને x અને y જે મળ્યો, જે આપણે ધાર્યું હતું એ રીતે નિશ્ચિત ભાડું મળી ગયું, પ્રતિ કિલોમીટરનો ભાડાનો દરે મળી ગયો. હવે આપણને કીધું છે મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે. તો મિત્રો 25 કિલોમીટરની મુસાફરી કરવી છે તો 25 કિલોમીટરની મુસાફરી માટે ચૂકવવું પડતું ભાડું બરાબર, હવે 25 કિલોમીટર છે એટલે 25 ગુણ્યા y વત્તા નિશ્ચિત ભાડું x, આટલા રૂપિયા એને ચૂકવવા પડે. કારણ કે 1 કિલોમીટરનું ભાડું y રૂપિયા છે, તો 25 કિલોમીટરની મુસાફરી કરવી છે એટલે એને 25y રૂપિયા ચૂકવવા પડે વત્તા નિશ્ચિત ભાડું ચૂકવવું પડે. તો હવે કેટલું થાય, તો 25 ગુણ્યા y એટલે 10 વત્તા x એટલે 5. સાદુરૂપ આપીએ તો 250 વત્તા 5 એટલે થયા 255 રૂપિયા ચૂકવવા પડે. તો આપણે કહી શકીએ કે 25 કિલોમીટરની મુસાફરી માટે મુસાફરે 255 રૂપિયા ચૂકવવા પડે. તો મિત્રો આ જ રીતે આગળની સમસ્યા જોઈએ. મિત્રો ત્યાર પછીની સમસ્યા જોઈએ તો એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને તો તે અપૂર્ણાંક શોધ. તો મિત્રો અપૂર્ણાંક માટે આપણે 2 ચલ જોઈએ. તો કોઈ પણ અપૂર્ણાંક હોય તો એને અંશ અને છેદ એમ લખી શકાય. તો એક અંશ અને એક છેદ એના માટે આપણે ચલ ધારી લઈએ. ધારો કે 1
અપૂર્ણાંકનો અંશ x અને અપૂર્ણાંકનો છેદ y છે. તેથી મૂળ અપૂર્ણાંક બરાબર x/y થાય. અંશપદ x અને છેદપદ y હોય તો અપૂર્ણાંક x/y થાય. હવે મિત્રો આપણે x અને y શોધી દઈએ એટલે એની કિંમત આમાં મૂકીએ એટલે અપૂર્ણાંકની કિંમત મળી જાય. હવે આપણે પહેલાં તો સંબંધ આપેલા છે એના આધારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવીએ અને પછી એનો આદેશની રીતે ઉકેલ મેળવીએ. તો આપણને સંબંધ શું આપ્યો છે? અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા. તો આપણે સમીકરણ બનાવીએ. પહેલો સંબંધ, અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા. અંશ છે x, એની અંદર 2 ઉમેરીએ તો x + 2. છેદ છે y, તો એની અંદર 2 ઉમેરીએ તો y + 2. તો અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે અપૂર્ણાંક શું થઈ જાય છે? 9/11. એટલે આ જે અપૂર્ણાંક મળ્યો એ શું થઈ ગયો? 9/11 મળ્યો. હવે મિત્રો આનું સાદુરૂપ આપીએ એટલે દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ મળી જાય. ચોકડી ગુણાકાર કરીએ તો અથવા તો y + 2 ને સામે લઈ જઈએ અથવા ચોકડી ગુણાકાર કરીએ જેથી ઝડપથી 11x + 11 × 22 બરાબર 9y + 9 × 18. સાદુરૂપ આપીએ તો 11x - 9y + 4 બરાબર 0. આ આપણું પહેલું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ થઈ ગયું. હવે આપણને બીજો સંબંધ આપ્યો છે. જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા, તો અંશ x છે, છેદ y છે, એ બંનેમાં 3 ઉમેરીએ તો x માં 3 ઉમેરીએ તો x + 3, છેદમાં 3 ઉમેરીએ તો y + 3. તો હવે અપૂર્ણાંક આપણને મળ્યો આ x + 3/y + 3. તો બંનેમાં 3 ઉમેરતા તે અપૂર્ણાંક શું થઈ જાય? 5/6. એટલે આ અપૂર્ણાંકની કિંમત શું થઈ ગઈ? 5/6 થઈ ગઈ. તો હવે તે અપૂર્ણાંક શોધો એટલે કે આપણે x અને y શોધવું છે. તો એના માટે આપણે આનું સ્વરૂપે જરા સરળ સ્વરૂપમાં ફેરવી દઈએ. તો ચોકડી ગુણાકાર કરીએ. 6 × x + 3 એટલે 6x + 18 બરાબર 5 × y + 3 એટલે 5y + 15. બધા પદને ડાબી બાજુ લઈ આવીએ તો થઈ જાય 6x - 5y + 3 બરાબર 0. આ આપણું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ થયું. સમજાયું મિત્રો? હવે આપણે કોઈ પણ એકમાંથી આદેશ લઈ અને બીજાની અંદર કિંમત મૂકીએ. ધારો કે આપણે સમીકરણ 1 માંથી આદેશ લઈએ તો સમીકરણ 1 માંથી આદેશ લેતા આપણે એમાં 11x બરાબર 9y - 4. તેથી x બરાબર 9y - 4 છેદમાં 11 થયો. આ આપણો x નો y માં આદેશ મળ્યો. તો હવે મિત્રો આ સમીકરણ 1 માંથી આદેશ લીધો, એનું સમીકરણ 2 ની અંદર કિંમત મૂકીએ તો આદેશની કિંમત સમીકરણ 2 માં મૂકતા અથવા તો સીધું લખાય સમીકરણ 2 ઇમ્પ્લાઇઝ. તેથી
સમીકરણ 2 શું થઈ જશે? 6x. x એટલે 9y ઓછા 4 છેદમાં 11 ઓછા 5y વત્તા 3 બરાબર 0. સાદુરૂપ આપીએ, 6 વડે ગુણી દઈએ તો 54y ઓછા 24 છેદમાં 11 ઓછા 5y વત્તા 3 બરાબર 0. હવે 11 લસા લઈ લઈએ તો થઈ ગયું 54y ઓછા 24 ઓછા 11 પંચા 55y વત્તા 11 તેરી 33 બરાબર 0. 11 સામે ગયા માટે 0 થઈ ગયું તો 54y ઓછા 55y 54y ઓછા 55y ઓછા 24 વત્તા 33 બરાબર 0. તો આ થઈ ગયું ઓછા y ઓછા 24 વત્તા 33 એટલે થઈ ગયું વત્તા 9 બરાબર 0. તેથી y બરાબર 9 મેળવ્યું. તો આ જ રીતે yની કિંમતને હવે સમીકરણ 1માં અથવા આદેશમાં મૂકતા yની કિંમત સમીકરણ 1માં મૂકતા x બરાબર 9 ગુણ્યા y ઓછા 4 છેદમાં 11 એટલે 81 ઓછા 4 છેદમાં 11 બરાબર 77 છેદમાં 11. તેથી x બરાબર મેળવું 7. તો આ રીતે x અને yની કિંમત મળી. તો હવે મિત્રો મૂળ અપૂર્ણાંક આપણે શોધવો તો અપૂર્ણાંક શોધો તો અપૂર્ણાંકની કિંમત શું છે? x બાય y. તેથી અપૂર્ણાંક x બાય y બરાબર 7/9 મળે છે. એટલે આપણે કહી શકીએ કે અપૂર્ણાંક x બાય y એટલે કે 7/9 મળે. તો આ રીતે તમે અપૂર્ણાંકની કિંમત મેળવી શકો છો મિત્રો. હવે છેલ્લું સમસ્યા 6થો પેટા પ્રશ્ન છે. તો મિત્રો છેલ્લી સમસ્યા 6થો પેટા પ્રશ્ન તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. બધા દાખલાઓને નોંધપોથીની અંદર નોંધી લેશો. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.